ઓય મને પૈસા આપો તો મારે આંખું બતાવવા જાવી છે. હવે આખું બતાવીને ક્યાં જાવું? તને આમ થાય મારી બધી ભૂલ તો દેખાય છે. એમ નહીં, તારામાં ગમે એટલો ખર્ચો કરશું ને તોય તને તારી ભૂલ દેખાય જ નહીં. મને પૈસા આપો, હું એકલી જઈને બતાવી આવી આંખું. આ તો 50 રૂપિયા છે, મેં તો 500 રૂપિયા માંગ્યા હતા. હવે બધું દેખાય તો છે, આમાં આખું બતાવવાની ક્યાં જરૂર છે? મારી હારે છે ને તારે ઓકાતમાં જ રહેવાનું, અને મારી હારે છે ને તારે ધીમો અવાજ રાખીને વાત કરવાની, નકર એક ઝાપટ મારીશ અને બહુ બોલે ને તો તને તારી માની ઘરે મૂકી આવી. તમે હું મારી મમ્મીને ઘરે મૂકી આવશો હે તમે? તમે કોનાથી વધારે બીવો છો? આખી જિંદગી બેન છે ને બીકમાં જ કાઢી. જ્યારે નાના હતા ત્યારે મમ્મી પપ્પાથી, પછી ભણવા ગયા તો સાહેબથી, કારખાને કામે લાગ્યા તો શેઠથી, પછી ભગવાનથી, સમાજથી. આખી જિંદગી બીકમાં જ ગઈ. તો તમે તમારા પત્નીનું નામ કેમ ન લીધું? એ બીકના કારણે. હે લાવ, કેવું કેવાય કા? નેતા અને પત્ની બે તમારી મરજીથી પસંદ કરી શકો કા? હા, પછી ભલે ને કોઈના બાપનું ન સાંભળતા હોય. હે પપ્પા, તમે તો મહાન છો હો. કેમ બેટા? એવું મેં શું વળી કર્યું? મારા જન્મ થયો ત્યાંના 17 વર્ષ થયા તોય મમ્મી મારાથી સહન નથી થતી. તમે તો 21 વર્ષથી સહન કરો છો. આ ફોન જોઈ જોઈને તો મારી આંખો ખરાબ થઈ જવાની છે. તો મને જોઈ લે. પછી મારો મગજ ખરાબ થઈ જાય તો? અરે બેન, એમાં કાંઈ રોવા ધોવાનું ન હોય. તારા ઘરવાળાથી તારા શોખ પૂરા ન થતા હોય ને તો મારી નાખ. અરે તારા શોખ ને મારી નાખ. સમજી જા. હા, 1 મિનિટ હો પપ્પા. વિપુલ, પપ્પાની આવે છે તો કઈ લાવવું છે તો ઈ લેતા આવે. નહીં હો, એને જે આપ્યું છે ને એ સહન નથી થતું મારાથી. ના પાડી દે છે, ભૂકા કાઢી નાખ્યા અમારા.